સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તાલુકા સંગઠન બાદ આજથી જિલ્લા સંગઠનમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે। આજે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 38 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદથી લઈને હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય તેમજ વર્તમાન પ્રમુખે પણ ઉમેદવારી નોંધાવી છે। જિલ્લા પ્રમુખ પદ માટે નામોને ગાંધીનગર કમલમ ખાતે મોકલવામાં આવ્યા છે। આગામી સમયમાં જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ કુલ મળીને 38 જેટલા ફોર્મ અહીંથી કાર્યકર્તાઓ લઈ ગયા છે અને 37 ફોર્મ પરત આવ્યા છે। પદ્ધતિ હતી એ પ્રમાણે કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે। જે કાર્યકર્તા 2 ટર્મ સક્રિય સભ્ય રહ્યા હોય અને વર્તમાનમાં આ ટર્મમાં પણ સક્રિય સભ્ય હોય એ કાર્યકર્તા આના માટે લાયક ગણાશે। ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મ જૂના સક્રિય કાર્યકર્તાઓ જે ખૂબ પાર્ટીમાં સક્રિય છે એવા તમામ ઉમેદવારો આજે અહીંથી સાબરકાંઠા જિલ્લા કાર્યાલયથી જિલ્લાના પ્રમુખ તરીકે દાવેદારી કરવા માટે ફોર્મ લઈ ગયા છે। કુલ 39 ફોર્મ ગયા હતા, એમાંથી 37 ફોર્મ પરત આવ્યા છે। તમામ ફોર્મ પરત આવ્યા પછી એને એક વખત ચકાસણી થશે, એમાંથી મંજૂર નામંજૂર ફોર્મ નક્કી થશે। ત્યારબાદ સાંજે જિલ્લાની સંકલન સમિતિ બેસશે અને સંકલન સમિતિમાં તમામ ફોર્મની ચર્ચા થશે। ત્યારબાદ પ્રદેશ કાર્યાલયથી આ નામોનું ચયન થઈને એની ઘોષણા થશે।